નમસ્કાર મિત્રો, ધોરણ 6 ની પ્રેક્ટિસ વર્ક ગણિત એમાં અત્યારે આપણે પ્રકરણ નંબર 10.1 નો આખો વિડીયો બનાવી દીધો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 10.2 નો પહેલો ભાગ જેમાં 1 થી લઈને 8 એક્ઝામ્પલ સુધી આપણે સોલ્વ કરેલા છે. તે પહેલા ભાગની લિંક પણ તમને આ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને બીજી વસ્તુ, આ વિડીયોમાં આપણે સોલ્વ કરીશું પ્રશ્ન નંબર 9 થી લઈને 13 સુધીના એક્ઝામ્પલ. બરાબર, તો 9મા એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ. તો જો બેટા શું કહે છે, બંગલાની એક ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર, ચારે બાજુએ 1-1 મીટર છોડી દઈને શેતરંજી પાથરવાની છે. સૌથી પહેલાં આકૃતિ દોરી લઈએ, તમને એક્ઝેક્ટલી ખબર પડશે. તો જો બેટા, આકૃતિ આપણે લખી છે, લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર. હવે જો આ બાજુ 1 મીટર, આ બાજુ 1 મીટર, ચારે બાજુ કીધું છે ને, આ બાજુ 1 મીટર જગ્યા છોડવાની, આ બાજુ 1 મીટર જગ્યા છોડવાની. તો વચ્ચે જે ચોરસ બન્યું એ આપણી શેતરંજી છે, એવું સમજો તમે. બરાબર, તો આ શેતરંજી આપણે કેટલી લાવવી પડે, એટલે શેતરંજીનું ક્ષેત્રફળ કેટલું છે તે આપણે મિત્રો શોધવાનું છે. બરાબર, તો ચલો ગણીએ. તો અહીંયા જો મિત્રો, આપણે લખ્યું છે શેતરંજીનું ક્ષેત્રફળ એટલે આપણે શું મળશે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અહીંયા તમારે જો લંબાઈ તમારે કેટલી લેવી પડશે, તો કે ઓરડાની લંબાઈ ઓછા બંને બાજુએ રસ્તાનું માપ. તો શેતરંજીનું થાય. અહીંયા જો બેટા, આપણે આને આખી લાઈન સમજીએ. એક મિનિટ ભલે આપણે ટાઈમ જાય પણ જોઈ લો. આ આખી લાઈન કરી દીધી. બરાબર, તો અહીંથી લઈને આખી લાઈનનું માપ કેટલું, તો કે 10 મીટર. 1 મીટર તમે અહીંથી કાઢી નાખો અને 1 મીટર તમે અહીંથી કાઢી નાખો, તો આ માપ કેટલું રહેશે, તો કે 10માંથી 1 અહીંયા અને 1 અહીંયા, 2 જતું રહે એટલે 8 મીટર રહેશે. બરાબર, તો આપણે અહીંયા લખીએ. તો અહીંયા લખીએ આપણે લંબાઈમાં કે ભાઈ ઓરડાની લંબાઈ ઓછા બંને બાજુ 1-1 મીટર લખીએ. અહીંયા ઓરડાની લંબાઈ ઓછા બંને બાજુ 1-1 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી, તો ઓરડાની પહોળાઈ ઓછા અહીંયા પણ જો અહીંયા ઉપર 1 અને નીચે 1 એટલે -1 -1. બરાબર, હવે જો ઓરડાની લંબાઈ કેટલી છે બેટા, 10 મીટર. તો આપણે 10 લખીએ. બંને બાજુ 1-1 મીટર કાઢી નાખવાનું એટલે -1 -1. ઓરડાની પહોળાઈ તો કે 8 મીટર, એમાં પણ બંને બાજુ -1 -1 કાઢી નાખવાનું. તો અહીંયા જો 10માંથી 2 જશે એટલે 8 મીટર ગુણ્યા 8માંથી બીજા 2 જશે એટલે 6 મીટર. તો 8 6 48. મિત્રો અહીંયા બે વસ્તુ તમે લખી શકો છો. એક તો મીટર એટલે મીટરનો વર્ગ, અને આવું ના લખવું હોય તમારે તો તમારે આવું પણ લખી શકો છો કે 48 ચોરસ મીટર. બરાબર, આ લખો તો પણ વાંધો નહીં, આ લખો તો પણ વાંધો નહીં. તો શેતરંજીનું ક્ષેત્રફળ કેટલું હોય બેટા, 48 મીટરનો વર્ગ. 10મો એક્ઝામ્પલ, બગીચાની લંબાઈ 40 મીટર, પહોળાઈ બગીચાની 30 મીટર. બગીચાની અંદર ચારેય બાજુએ 2-2 મીટરના અંતરમાં, મતલબ આજે 2 મીટરનો ગાળો છે ને બેટા, ચારેય બાજુએ 2-2 મીટર જેટલી પહોળાઈમાં લોન ઉગાડવાની છે. અને આ લોન ઉગાડવાનો ખર્ચો 1 મીટરના 20 રૂપિયા. તો એવો આ લોન ઉગાડવાનો ટોટલ ખર્ચો કેટલો થાય એ આપણે શોધવાનું છે. પણ એથી પહેલાં લોન કેટલા ક્ષેત્રફળમાં ઉગાડવાની એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, તો સૌથી પહેલાં લોન ઉગાડવાના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીએ. મિત્રો, લોન ઉગાડવાના ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે, તો કે જો આખા બગીચાનું ક્ષેત્રફળ એમાંથી આ જે ભાગમાં લોન નથી ઉગાડવાની એ ભાગ આપણે બાદ કરી દઈએ ને, તો આ ભાગ આપણને મળી જાય. મતલબ લખીએ બગીચાનું ક્ષેત્રફળ ઓછા લોન નથી ઉગાડવાની એ ભાગનું અંદરનું ક્ષેત્રફળ. બરાબર, તો લખી દો હવે બગીચાનું ક્ષેત્રફળ ઓછા લોન વગરના ભાગનું ક્ષેત્રફળ. હવે અહીંયા ધ્યાન રાખવાનું મિત્રો લખવામાં. બગીચાનું ક્ષેત્રફળ તો આપણે લખી દઈએ, કેટલું છે, 40 મીટર ગુણ્યા 30 મીટર લખીએ. 40 મીટર ગુણ્યા 30 મીટર લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓછા લોન વગરના ભાગનું. તો લોન વગરનો ભાગ કેટલો મિત્રો, તો જો આની અહીંથી અહીં સુધી લંબાઈ કેટલી થશે, તો આપણને ખબર છે ટોટલ લંબાઈ હતી મિત્રો 40 મીટર. એમાંથી આ બાજુ 2 અને આ બાજુ 2 મીટર કપાય, તો 40માંથી 2 અને 2 બાદ થાય એટલે અહીં લખીએ આપણે
40 ઓછા 2 ઓછા 2 તો અંદરની લંબાઈ થઈ ગઈ ગુણ્યા આ તરફ પહોળાઈ કેટલી તો બેટા જો અહીંયા પણ 2 અહીંયા પણ 2 મીટર ખરું તો 30 માંથી 2 અહીંયા ને 2 અહીંયા જશે 30 ઓછા 2 ઓછા 2 બરાબર મીટર સ્ક્વેર લખી દેવાનું. અહીંયા જો 4 તરી 12 એટલે 4 તરી 12 અને આ બંને 0 1200 મીટરનો સ્ક્વેર ઓછા અહીંયા જો 40 માંથી 2 જશે એટલે 38 બીજા 2 જશે એટલે 36 મીટર ગુણ્યા 30 માંથી 2 જશે એટલે 28 માં બીજા 2 જશે એટલે 26 મીટર બરાબર. અહીંયા આપણે લખીએ 1200 મીટર સ્ક્વેર ઓછા 36 ગુણ્યા આપણે 26 કરીએ એટલે જવાબ આવશે મિત્રો 936 મીટર સ્ક્વેર બરાબર. હવે 1200 મીટર સ્ક્વેરમાંથી 936 મીટર સ્ક્વેર આપણે મિત્રો બાદ કરીએ કેટલો જવાબ આવશે તો કે એનો જવાબ રહેશે 264 મીટર સ્ક્વેર. આટલા ભાગમાં મિત્રો આપણે લોન લગાડવાની છે. હવે 1 ચોરસ મીટરના 20 રૂપિયા તો 264 ચોરસ મીટરના કેટલા સૂત્ર લખી દીધું. 1 ચોરસ મીટરના 20 રૂપિયા 264ના કેટલા તો લખીએ આપણે કે 264 ગુણ્યા 20 ખાલી 20 બરાબર. છેદમાં 1 લખવાની જરૂર નથી લખી દઈએ બરાબર. કોઈક વાર હોય તો જ કામ લાગે. 264 ગુણ્યા જો 2 4 8 2 6 12 12ના 2 બધે પડી 1 2 2 4 ને 1 5 અને આ 0 ના 0 આટલા રૂપિયા થાય લોન ઉગાડવી હોય ને તો. અને છેલ્લે આ રીતે જવાબ લખવાનો મિત્રો ભૂલવાનું ને આટલો ખર્ચ થાય. 11મો પ્રશ્ન બગીચાની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. બગીચામાં 50 સેન્ટીમીટર લંબાઈના હવે લંબાઈ તમને આપી છે અને કીધું છે ચોરસ એટલે એની લંબાઈ અને પહોળાઈ બધું સરખું હોય. આ 50 તો આ પણ 50 આ પણ 50 ને બધું 50 બરાબર. તો આટલા મોટા ગાર્ડનમાં 50 સેન્ટીમીટર ચોરસવાળા કેટલા આવા ક્યારા આપણે બનાવી શકીશું બરાબર. એની આપણે ગણતરી કરવાની છે. પણ મિત્રો મેં આગળ એક પ્રશ્ન તમને કીધેલું છે કે જ્યારે કોઈ મોટી વસ્તુમાં મોટી જગ્યામાં કોઈ નાની વસ્તુ ફિટ કરવાની હોય તો એનો અંદાજો એની જવાબ આપણને કેવી રીતે મળશે એની સંખ્યા કેવી રીતે મળે તો કે મોટાનું ક્ષેત્રફળ એના છેદમાં નાનાનું ક્ષેત્રફળ આપણે મૂકી દેવાનું એટલે નાનાની સંખ્યા આપણને મળી જાય. મતલબ ક્યારાની સંખ્યા બરાબર બગીચાનું કુલ ક્ષેત્રફળ એના છેદમાં ક્યારાનું ક્ષેત્રફળ. તો અહીં લખ્યું છે આપણે બગીચાનું કુલ ક્ષેત્રફળ અહીં લખીએ બગીચાનું કુલ ક્ષેત્રફળ તો કે 40 મીટર ગુણ્યા 30 મીટર બરાબર બેટા. એના છેદમાં ક્યારાનું ક્ષેત્રફળ તો ચોરસ છે બધી બાજુ સરખી તો 50 ગુણ્યા 50 આપણે કરીએ 50 સેન્ટીમીટર ગુણ્યા અહીંયા પણ મિત્રો 50 સેન્ટીમીટર. હવે મિત્રો અહીંયા ગુણાકાર કરીને પછી ભાગાકાર કરીશું તો અઘરું પડશે. એના કરતાં પહેલાં જ આપણે ભાગાકાર કરીએ પણ અહીંયા એકમ મીટરમાં છે અહીંયા સેન્ટીમીટર તો ના થાય. પહેલાં સૌથી બંનેને એકમ સરખા કરવા પડે કાં તો આને મીટરમાં ફેરીએ કાં તો પછી આ મીટરને સેન્ટીમીટરમાં. સૌથી પહેલું ઇઝી કામ એ રહે કે મોટા એકમને નાનો કરવો. તો આ મોટો છે આ નાનો છે તો મોટાને આપણે નાનો કરીએ તો અહીંયા ચલો 40 મીટર મીટરને મિત્રો સેન્ટીમીટર ફેરવે 100 વડે ગુણાકાર કરવો પડે બરાબર. તો 40ને આપણે 100 વડે ગુણીએ તો 4000 સેન્ટીમીટર થાય બરાબર ગુણ્યા 30 મીટર છે એને સેન્ટીમીટર ફેરવ હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે તો અહીંયા 3000 સેન્ટીમીટર થશે. અહીંયા 50 સેન્ટીમીટર લખીએ ગુણ્યા અહીંયા પણ આપણે લખીએ 50 સેન્ટીમીટર. હવે તમે જુઓ બંને એકમ સરખા છે તો ભાગાકાર આપણે કરી શકીએ છીએ બરાબર. 5 8 40 8 અને ડબલ 0 બરાબર એટલે 800. હવે મિત્રો એકમ પણ કેન્સલ થઈ જશે અહીંયાથી બરાબર. જો 5 છે અરે સોરી મિત્રો જો આ 0 ગયો આ 0 ગયો 8 અને 5 8 40 થયા 8 અને 0 ખાલી 80 રહેશે બરાબર.
ગુણ્યા આ 0 0 5 6 30 6 અને 0 વધ્યા બરાબર. તો અહીંયા જુઓ 6 8 48 1 અને 2 0. તો ક્યારાની કુલ સંખ્યા આપણને કેટલી મળશે? 48 ક્યારા આપણે આમના ફિટ કરી શકીશું. છેલ્લે આ રીતે જવાબ આપણે લખી દેવાનો બરાબર. હવે 12મો પ્રશ્ન જોઈએ. અહીંયા જો મિત્રો 12મો પ્રશ્ન આકૃતિ પરથી ક્ષેત્રફળ શોધવાના. મિત્રો એક ચોરસ એટલે એક ચોરસ એકમ આપણે કહેવાનું બરાબર. અડધું હોય તો અડધું ગણવાનું, અડધું હોય તો શું કરવાનું? બેને ભેગા કરીને એક આખું ગણી લેવાનું બરાબર. તો અહીંયા એ ભાગ છે બરાબર. તો આનું ક્ષેત્રફળ આપણે મિત્રો શોધીએ. તો સૂત્ર લખીએ, એનું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ વત્તા 1/2 મૂકીને અડધા ચોરસ, એવું સૂત્ર છે જે આપણે પહેલાં લખી લઈએ. તો લખ્યું છે આપણે એનું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસની સંખ્યા એટલે જેટલા આખા ચોરસ હોય તે વત્તા અડધા ચોરસ. પણ અડધા ચોરસના ગણતરી કઈ રીતે કરવાની કે 1/2 કરીને. ઓકે. હવે ચલો આપણે આખા ચોરસ અને અડધા ચોરસની સંખ્યા ગણીએ. ચલો આકૃતિ એમાં ધ્યાન આપીએ તો જો આખા ચોરસ કઈ છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 આખા ચોરસ છે બરાબર. તો અહીંયા આપણે લખીએ આખા ચોરસની સંખ્યા છે 15 બરાબર વત્તા 1/2 અને અડધા ચોરસની સંખ્યા લખીએ. હવે તો જો અડધા ચોરસ કેટલા થાય બેટા? તો 1 2 3 4 5 અને 6 ચોરસ અડધા છે. તો જો અહીં અડધા ચોરસની જગ્યાએ લખીએ આપણે 6 બરાબર. તો 15 તો બેટા એવા ને એવા લખવાના વત્તા 2 તરી 6 કેટલા રહ્યા? 3. તો 15 ને 3 18. હવે એકમ કોઈ આપણને આપ્યા નથી એટલે લખી દેવાનું ચોરસ એકમ. આકૃતિ એનું ક્ષેત્રફળ આટલું આપણને મળ્યું. ચલો આકૃતિ બીમાં આપણે ગણતરી કરીએ તો જો અડધાને પછી ગણી પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25 ચોરસ આખા છે. તો બીમાં ક્ષેત્રફળમાં આખા ચોરસની સંખ્યા છે મિત્રો 25 વત્તા 1/2. હવે અડધા ચોરસ આપણે ગણીએ તો ચલો અડધા ચોરસ ગણીએ તો કે 1 2 3 4 ને 5 આ બાજુ 6 7 8 9 ને 10 ટોટલ. તો અડધા ચોરસની સંખ્યા છે મિત્રો 10. તો જો આ 25 એવા ને એવા વત્તા 2 5 10 5 આવ્યા 25 ને 10 30 ચોરસ એકમ. આવડી જાય ને મિત્રો. હવે એક છેલ્લી આકૃતિ બાકી છે. ચલો મિત્રો આકૃતિ નંબર સી આખા ચોરસ ગણી લે પહેલાં. તો 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. તો મિત્રો 10 અહીં થયા, 1 2 ને 3 અહીં થયા. તો 3 આમના 10 આમના 10 તરી 30 થયા. પછી 31 32 33 34 35 36 37 38 39 40 41 42 એક મિનિટ ગણી લઈએ પહેલાં. 30 અહીંથી સુધી થયા 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 ને 48 આખા ચોરસ થયા આકૃતિ સીમાં. તો અહીંયા આપણે આખા ચોરસની જગ્યાએ લખીએ 48 વત્તા 1/2. હવે અડધા ચોરસની વારી. તો જો આકૃતિ સીમાં અડધા ચોરસ કેટલા છે બેટા? તો 1 2 ને 3 4 5 ને 6. તો આપણા અડધા ચોરસ થયા છે મિત્રો 6. 2 તરી 6 48 વત્તા 3 કેટલા થશે? 51 ચોરસ એકમ. સીનું ક્ષેત્રફળ કેટલું હોય બેટા? 51 ચોરસ એકમ. હવે તો તમને આવડવું જોઈએ. ચલો મિત્રો 13મું એક્ઝામ્પલ, આકૃતિઓને ચોરસ કે લંબચોરસમાં ભાગ કરો અને ક્ષેત્રફળ શોધો. એ આકૃતિ છે બરાબર. તો મિત્રો અહીંયા જુઓ આ પ્રકારની તમને આકૃતિ આપેલી છે. અહીંયા આની લંબાઈ 5, આની લંબાઈ 5, આની લંબાઈ 6 એકમ, આની 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 ને અહીંયા 2 બરાબર. તો અહીંયા એક કામ કરીએ આપણે આખી લાઈન અહીંયા પૂરી કરી દઈએ બરાબર. અહીંયા પણ આપણે પૂરી કરી દઈએ. આને નામ આપીએ આપણે એ બરાબર. અને આ બંનેનું માપ સરખું છે 2 5 2 5. તો આને બંનેને આપણે બી નામ આપી દઈએ
બરાબર. હવે આપણે સૂત્ર લખીએ કે આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર એ વત્તા 2 વખત બી. અહીંયા જો મિત્રો એક વસ્તુ શીખી લો, અહીંથી અહીંનું અંતર કેટલું છે 6 એકમ. અહીંથી અહીંનું અંતર કેટલું છે તો કે જો આ માપ ને આ માપ સરખું, આ 2 તો આ પણ કેટલું થાય 2, તો 6 ને 2 8. હવે બીજું આ 2 તો આ પણ 2 થશે, મતલબ અહીંયાથી અહીંયા સુધીનું તો 6 ને 2 8 ને 2 10, મતલબ આખી લાઈનનું અંતર કેટલું થયું 10. તો આનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો લખીએ આપણે એનું ક્ષેત્રફળ, એ વાળો ભાગ છે એનું ક્ષેત્રફળ કેવી થશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લખીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા બી કેટલા વખત છે 2 વખત છે. બરાબર. તો આગળ 2 મૂકી દઈએ, કૌંસમાં લખીએ 2. બીનું ક્ષેત્રફળ પણ જો લંબાઈ અને પહોળાઈ, તો L ક્રોસ બી આવશે અહીંયા. હવે આપણે કિંમતો મૂકી દઈએ. ચલો, એનું ક્ષેત્રફળ લંબાઈ કેટલી 10, પહોળાઈ 2, તો 10 ગુણ્યા 2 વત્તા 2 વખત અહીંયા લંબાઈ કેટલી 5 અને પહોળાઈ 2, કારણ કે આટલે ભાગ કરી દીધો ને એટલે 5 અને 2. ચલો 10 દુ 20 વત્તા 2, 5 દુ 10. બરાબર. ચલો 20 વત્તા 10 દુ 20, મતલબ જવાબ આવશે 20 ને 20 40 ચોરસ એકમ. ખબર પડી ગઈ બેટા? આ આકૃતિનું ક્ષેત્રફળ કેવી રીતે મળ્યું 40 ચોરસ એકમ. હવે તમને બી અને બી ના લખવું હોય તો આને એ કહી દો, અને બી કહી દો, અને આને સી કહી દો. બી અને સીનું ભલે માપ અલગ આવે, પણ તમારે અહીંયા બીનું ક્ષેત્રફળ વત્તા સીનું ક્ષેત્રફળ એવું લખશો તો પણ જવાબ તમારો સેમ જ આવશે. બરાબર. તો અહીંયા મિત્રો આપણે બીજી આકૃતિ છે. બરાબર. 13મા પ્રશ્નનો બીજો ભાગ એટલે બી. અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો તમને અહીંયા ચોરસ જ દેખાશે, બીજું કંઈ નહીં. કારણ કે જો લંબાઈ પહોળાઈ સરખી, લંબાઈ પહોળાઈ સરખી, લંબાઈ પહોળાઈ સરખી, લંબાઈ પહોળાઈ બધી સરખી છે. તો આપણે એક કામ કરીએ અને અહીંથી તૂટક રેખાથી આપણે જોઈન્ટ કરી દઈએ. બરાબર. અને પછી ગણીએ કેટલા ચોરસ બને છે. હવે મિત્રો તમારે જાતે દિમાગ લગાવવું પડે. હવે જો આ 5 છે, આ માપ ને આ માપ છે, તો આ પણ કેટલું થવાનું 5. ચલો આ માપ 5 છે, આ માપ ને આ માપ સરખું છે તો એ પણ થશે 5. તો અહીંયા તમે જુઓ આપણી પાસે 1 2 3 4 અને 5 ટોટલ ચોરસ મળ્યા, અને 5 લંબાઈ પહોળાઈ સરખી છે. તો આપણે એક કામ કરીએ. બરાબર. કોઈ એક ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ અને એને 5 વડે ગુણાકાર કરી દઈએ એટલે 5 એ 5નું ક્ષેત્રફળ આપણને મળી જશે. બરાબર. અથવા તમારે અહીંયા એવું કરવું હોય તો જો અલગ અલગ લખી A B C D અને E નામ આપી દીધા બધાના. આ 1 by 1 બધાના ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. બરાબર. આ સારું રહેશે, કારણ કે બીજી કોઈ પણ પ્રકારની આકૃતિ હશે ને તમારે A B C D આ રીતે નામ આપી દેવાના, પણ નામ અલગ અલગ ત્યારે આપવાના જ્યારે માપ અલગ અલગ હોય. બરાબર. જેમ કે અહીંયા આપણે જો A અને B કેમ અલગ નામ આપ્યા, કારણ કે આનું માપ અને આનું માપ અલગ અલગ હતું. એટલે અહીંયા તો બધાના માપ સરખા છે, તો પણ તમારે અલગ અલગ નામ આપવા હોય તો અપાય, સેમ આપવા હોય તો પણ અપાય. આપણે બંને રીતે ગુણાકાર જવાબ લાવી દઈએ. બરાબર. જો લખ્યું છે આકૃતિનું ક્ષેત્રફળ બરાબર એનું ક્ષેત્રફળ વત્તા બીનું ક્ષેત્રફળ, સીનું ડીનું ઈનું વત્તા સીનું ક્ષેત્રફળ વત્તા ડીનું ક્ષેત્રફળ વત્તા ઈનું ક્ષેત્રફળ. ચલો બેટા, એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 5 ગુણ્યા 5. બીનું ક્ષેત્રફળ તો એ પણ 5 ગુણ્યા 5. સીનું ક્ષેત્રફળ તો એ પણ 5 ગુણ્યા 5. ઈનું ક્ષેત્રફળ તો એ પણ 5 ગુણ્યા 5. સર ડીનું, હવે ઈનું ક્ષેત્રફળ વચ્ચે વાળાનું તો એ પણ 5 ગુણ્યા 5 ચોરસ એકમ. ચલો 5 5 25, 5 5 25, 5 5 25, આ પણ 25 અને છેલ્લે પણ 25. તો 1 2 3 4 5, 25 5 વખત એટલે 125 ચોરસ એકમ. બરાબર. આ આપણે 1 by 1 ગણ્યું. હવે બીજી રીતે શું કરીએ તો કે એકને ખાલી 5 વડે ગુણી લે. બરાબર. બીજી રીતે લખ્યા અહીંયા કે આકૃતિનું ક્ષેત્રફળ બરાબર
5 કૌંસમાં ચોરસનું ક્ષેત્રફળ બરાબર 5. કોઈ પણ એક ચોરસ લઈ લો કારણ કે બધાના માપ સરખા છે. તો 5 × 5 આપણે લખીએ ચોરસ એકમ. ચલો આ રહ્યા 5 અને આ રહ્યા 25. એકમ લખવાનું ભૂલવાનું નહીં બરાબર. ચલો 5 × 25 એટલે 125 અહીંયા પણ જવાબ આવશે. ઓકે તો મિત્રો આ સાથે આપણે સ્વાધ્યાય 10.2 અહીંયા પૂરું અને બાકીના તમામ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી છે. વિડીયો કેવો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ઓકે.